જીવના જોખમે માનવતા મહેકી અંકલેશ્વરની આમલા ખાડીના ધસમસતા પ્રવાહમાં તણાતી ટવેરામાંથી 2 જિંદગીઓનું દિલધડક રેસ્ક્યુ. જેનો રામ રાખે તેને કોણ ચાખે. પિરામણના ફારૂકભાઈ અને મહેબૂબભાઈએ કાળમુખી ખાડીમાં ઝંપલાવી 2 અજાણ્યા યુવાનોને ઉગાર્યા. અંકલેશ્વરમાં કુદરતના કોપ અને ભારે વરસાદ વચ્ચે એક એવી હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે જેણે સાબિત કરી દીધું છે કે મુશ્કેલીના સમયે આજે પણ માનવતા જ સૌથી મોટો ધર્મ છે. અંકલેશ્વર નજીક આવેલા પિરામણ બ્રિજ નીચેથી પસાર થતી આમલા ખાડીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. ખાડીના પાણી ભયજનક સપાટી વટાવીને આસપાસના રસ્તાઓ પર ફરી વળ્યા હતા. આ જ ધસમસતા અને કાળમુખા પાણીના વહેણની ગંભીરતા સમજ્યા વિના રસ્તો પાર કરવાનો પ્રયાસ કરી રહેલી એક ટવેરા ગાડી અચાનક ખાડીના તીવ્ર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે જોતજોતામાં ગાડી તણાવા લાગી હતી અને તેમાં સવાર 2 ઈસમો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. ચારે તરફ ઉછળતા પાણી વચ્ચે ગાડીમાં ફસાયેલ બંને યુવાનોના શ્વાસ તાળવે ચોંટી ગયા હતા અને જીવ બચાવવો અશક્ય લાગી રહ્યો હતો. આવા કટોકટીના સમયે જેને રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત સાર્થક થઈ. જ્યારે આ બંને અજાણ્યા લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે પિરામણના સ્થાનિક રહીશ અને આઝાદ શટલના માલિક ફારૂકભાઈ તથા મહેબૂબભાઈની નજર આ દિલધડક દ્રશ્ય પર પડી. પોતાની જિંદગીની પરવા કર્યા વગર માત્ર સામે દેખાતા 2 માસૂમ જીવોને બચાવવાની પ્રબળ તમન્ના સાથે આ બંને વીરોએ કોઈ પણ જાતના વિલંબ વિના ધસમસતા પાણીમાં ઝંપલાવ્યું. પોતાના જીવને ભારે જોખમમાં મૂકીને ખાડીના તીવ્ર સામે પ્રવાહે તરીને તેઓ ફસાયેલી ટવેરા ગાડી સુધી પહોંચ્યા. ત્યારબાદ અદ્ભુત સાહસ, ધૈર્ય અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીને તેમને ગાડીમાં ફસાયેલ બંને ઈસમોને સુરક્ષિત રીતે બહાર કાઢી કાંઠે પહોંચાડ્યા. જ્યારે તે બંને ઈસમો સુરક્ષિત રીતે બહાર આવ્યા ત્યારે તેમની આંખોમાંથી વહેતા અશ્રુ માત્ર ભયના ન હતા, પરંતુ ફારૂકભાઈ અને મહેમૂદભાઈ પ્રત્યેના અસીમ આભાર અને લાગણીના હતા. આજના યુગમાં જે અકસ્માત કે હોનારત સમયે લોકો મદદ કરવાના બદલે મોબાઈલમાં વિડીયો ઉતારવામાં વ્યસ્ત રહેતા હોય છે, ત્યાં પિરામણના આ બંને જાબાઝ સપૂતોએ બીજાનો જીવ બચાવવા પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું. ફારૂકભાઈ અને મહેબૂબભાઈના આ અસાધારણ સાહસિક અને માનવતા ભર્યા કાર્યની જાણ થતાં સમગ્ર અંકલેશ્વર અને પિરામણ ગામમાં તેમની ભૂરી પ્રશંસા થઈ રહી છે અને સૌ કોઈ આ 2 રિયલ હીરોને સલામ કરી રહ્યા છે.